શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ નર્મદા અપાર્ટમેન્ટમાં રહેતી અને MS યુનિવર્સિટીમાં ફાર્મસીનો અભ્યાસ કરતી બાંગ્લાદેશી વિદ્યાર્થીની મોહાના મોન્ડાલે પોતાના રૂમમાં પંખા સાથે ઓઢણીથી ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. વડોદરાથી એમ્બ્યુલન્સ મારફતે આ વિદ્યાર્થીનીના મૃતદેહને મુંબઈ ખાતે લઈ જવાયો છે, જ્યાંથી ફ્લાઇટમાં મૃતદેહને બાંગ્લાદેશ લઈ જવાયો. મુંબઈથી એમ્બ્યુલન્સ વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે આવી હતી, જ્યાં તમામ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ, વાઇસ ચાન્સેલર અને યુનિવર્સિટીના સંગઠનોએ વિદ્યાર્થીની મોહનાને પુષ્પાંજલિ અર્પી હતી. આ સમયે સૌ કોઈની આંખમાં આંસુ હતા. મૃતક વિદ્યાર્થીનીની બાંગ્લાદેશી સહેલીઓ એકબીજાના આંસુ લૂછતી જોવા મળી હતી. આ સમયે સયાજી હોસ્પિટલમાં હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. એમ્બ્યુલન્સમાં બરફ વચ્ચે મૃતદેહને મૂકવામાં આવ્યો હતો. રાત્રે 10 વાગ્યે મૃતદેહને મુંબઈ ખાતે મોકલવામાં આવ્યો હતો, જ્યાંથી ફ્લાઇટમાં મૃતદેહને બાંગ્લાદેશ લઈ જવાશે. MS યુનિવર્સિટીમાં ફાર્મસીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું દુઃખદ અવસાન થયું છે, ત્યારે વિદ્યાર્થીનીના મૃતદેહને બાંગ્લાદેશ મોકલવામાં આવી રહ્યો છે. ડેપ્યુટી હાઈ કમિશન ઓફ બાંગ્લાદેશ ઇન ઇન્ડિયા, ડેપ્યુટી હાઈ કમિશન ઓફ ઇન્ડિયા ઇન બાંગ્લાદેશ અને ICCRના સંપર્કથી આ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે વડોદરાથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને મુંબઈ મોકલવામાં આવ્યો છે અને મુંબઈથી ફ્લાઇટમાં મૃતદેહને શ્રીલંકાના કોલંબો ખાતે પહોંચશે, ત્યાંથી બાંગ્લાદેશના ઢાકા ખાતે લઈ જવાશે. પહેલા તો સૌપ્રથમ તો આ વસ્તુ જે થયું છે મૃત, એ ખૂબ નિંદનીય છે અને અમારા માટે આઘાતજનક છે કે વિદેશથી ભણવા આવતા વિદ્યાર્થી જ્યારે આવું થાય છે તો એ લોકોએ કોઈ જોડે વાત કરવી જોઈએ. અને બીજી વાત કે જો એમના દેશ અહીંથી લઈ જવા મૃતદેહ આવે છે તો સરકાર દ્વારા કે યુનિવર્સિટી દ્વારા કે SSG દ્વારા આજે આ વસ્તુ બને 2 દિવસ થઈ ગયા છે અને આજે પણ એમને બરફની અંદર લઈ જવા છે. કોકી પેલું જે બોક્સ આવે છે, બોક્સમાં નહીં પરંતુ એમ્બ્યુલન્સની અંદર બરફમાં મૂકી લઈ જવામાં આવે છે. તો આટલી મોટું ગુજરાત સરકાર છે, આટલી મોટી ફેસિલિટી છે આપણી જોડે, તો એક કેમિકલ વાળી જે ટ્રીટમેન્ટ આવે છે, જે કેમિકલથી આખી બોડી બાંગ્લાદેશ સુધી પહોંચે, ત્યાં કશું થશે નહીં. પણ આજથી 2 દિવસ પોસ્ટમોર્ટમને 2 દિવસ થઈ ગયા છે. મુંબઈ જશે, મુંબઈથી બાય ફ્લાઇટ જશે તો આખી બોડી ડિકમ્પોઝ થઈ જશે. તો આના કરતાં આજે જ્યારે ઘરના લોકો જોશે ત્યારે એમના કે અલગ જ દ્રશ્ય દેખાતું હોય છે. તો આ જે બોડી છે તો સરકાર કે SSG દ્વારા આને નિર્ણય લેવામાં આવે. અને આજે હું જ્યારે વિદ્યાર્થી તરીકે અહીંયા ઊભો છું અને SSGના સુપ્રિન્ટેન્ડન્ટને ફોન કરું છું, ત્યારે ફોન ઉપાડીને બીજા લોકો જોડે વાતો કરે છે. જ્યારે વિદ્યાર્થી માટે આજે મેં ફોન કર્યો છે લોકોને કે આ પ્રોસેસ અહીંયા આપણી જોડે અવેલેબલ છે તો કરવી જોઈએ, પણ એ કરતા નથી. તો આમાં ક્યાંક ને ક્યાંક SSG સત્તાધીશો એની પર ધ્યાન આપવું જોઈએ. અને જ્યારે આટલી મોટી ઘટના છે કે જ્યારે એવું કહેવાતું હોય છે કે ગુજરાતમાંથી સુરક્ષિત છે, પણ લોકો ત્યાં જાય છે, પણ ત્યાં જઈને જોશે તો કે ગુજરાતમાં આવું થાય છે, આપણા દેશ વિશે શું થશે? ત્યાં જોશે તો બોડી આખી ડિકમ્પોઝ થઈ ગયેલી હશે. તો એક જગ્યાએ જોવા જઈએ તો સરકારનું પણ આમાં ખરાબ દેખાય છે. જ્યારે SSG સાથે અવેરનેસ કરવા માંગીએ છીએ અમે, તો અમારો કોઈ જાણતું નથી, કોઈ ફોન ઉપાડતું નથી. તો આમાં ક્યાંક ને ક્યાંક એ લોકોએ આવા ગંભીર વિષયને ધ્યાન આપવું જોઈએ અને આને જે પ્રોસેસ બીજા લોકો માટે પણ થાય છે એ આ લોકો માટે પણ કરવી જોઈએ, એવું મારું માનવું છે.